સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી સર્જાયેલી આફત વચ્ચે વીજ પુરવઠો જાળવી રાખવા માટે પીજીવીસીએલની 60 ટીમો દિવસ રાત ખડે પગે કામ કરી રહી છે। પૂરના પાણી ભરાવાના કારણે 27 ટ્રાન્સફોર્મર અને 344 વીજ ફીડરો પ્રભાવિત થયા। છતાં ટીમોની ભારે જહેમત બાદ સૌરાષ્ટ્રના 529 ગામોમાં વીજ પુરવઠો ફરી બહાલ કરાયો। પાણી ઓસરતા જ પ્રભાવિત પોલ અને ટ્રાન્સફોર્મરનું રિપેરિંગ હાથ ધરાશે। તંત્રએ લોકોને વીજ ઉપકરણો સાથે જાતે ચેડા ન કરવા અપીલ કરી છે। 11 વાગ્યા સુધીમાં એમાંથી 529 ગામોનો વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે। 60 ગામોમાં વીજ પુરવઠો બાકી છે, જે અંદાજે 4 વાગ્યા સુધીમાં થઈ જશે। 27 જેટલા ટ્રાન્સફોર્મરો અને ફીડરો 344 જેટલા અફેક્ટેડ છે, જ્યાં વોટર લોગિંગ એટલે પાણી ભરાઈ ગયા છે। ત્યાં પાણી ડીવોટરિંગ પંપથી દૂર કરવાનું અને જો પાણી ઓસરે તો તુરત જ આ કરવાની અમારી ટીમે કોન્ટ્રાક્ટરોની ગેંગ સાથે કામ કરવા માટે રેડી છે।